નમસ્કાર દોસ્તો, ગવર્મેન્ટ એક્ઝામ વોરિયર્સ ચેનલની અંદર આપ સૌનું હું ધવલ મારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે નાગરિકતા વિશે તમામ બાબત જોઈ ગયા. નાગરિકતાની A to Z બાબત જોઈ ગયા છે. આજે આપણે મિત્રો વાત જાણીશું મૂળભૂત હકો. મૂળભૂત હકો કોને કહેવાય, કાયદાકીય અધિકારો શું અને મૂળભૂત અધિકારો એટલે શું, અને અનુચ્છેદ 12 થી લઈને 18 સુધીની તમામ બાબતો આજે આપણે આજના લેક્ચરની અંદર જોઈશું. પરંતુ એની પહેલા સૌ પ્રથમ મિત્રો, શરૂઆત કરતા પહેલા આપણું ફેસબુક પેજ છે કે જેને આપ સૌ દ્વારા લાઈક કરવાનું છે અને ફોલો પણ કરી લેવાનું છે. અને આપણી આ વિડીયો લેક્ચરની PDF એ તમને આપણી ટેલિગ્રામ ચેનલ મારફતે મળી જશે. અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા વિડીયોઝ ફટાફટ આપ સૌ સુધી જે છે એ પહોંચી શકે. વાત કરીએ મિત્રો કે મૂળભૂત હકો એટલે શું. મિત્રો, મૂળભૂત હકો એટલે કે ભારતના બંધારણની અંદર એકની આમુખની અંદર વ્યક્તિના ગરિમા જાળવવાનું એને આશ્વાસન આપવામાં આવેલું છે. મૂળભૂત અધિકારો એટલે કે ભારતના બંધારણની અંદર કોઈ પણ રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં બનાવેલા માનવાધિકારના ચાર્ટરોમાંથી સૌથી વિસ્તૃત એવું ચાર્ટર એટલે કે ભારતના બંધારણની અંદર ભાગ 3માં આવેલું આ બંધારણનું એક ભાગ છે, જેને આપણે મૂળભૂત હકો તરીકે કહીએ છીએ. આ મૂળભૂત હકો છે એ ભારતના બંધારણમાં ભાગ 3 ની અંદર આપવામાં આવેલા છે. મૂળભૂત અધિકાર એટલે કે જે વ્યક્તિના જીવનમાં મૌલિક અને અનિવાર્ય હોવાને કારણે અને બંધારણ દ્વારા દરેક નાગરિકને આપવામાં આવે છે એવો આ અધિકાર છે. આપણા જ બંધારણ દ્વારા દરેકે દરેક નાગરિકોને આ અધિકાર છે આપવામાં આવેલો છે. અને જે અધિકારોને રાજ્યો દ્વારા પણ આમાં બદલાવ કરી શકાતા નથી એને મૂળભૂત અધિકાર કહેવામાં આવે છે. ગઈકાલે જ્યારે આપણે આમુખ ઉપર વાત કરતા હતા ત્યારે જ એમાં કહેવામાં આવેલું હતું કેશવાનંદ ભારતીના કેસની અંદર કે બંધારણની મૂળભૂત ભૂમિકા, આમુખની મૂળભૂત ભૂમિકા જે છે એને ઠેસ ન પહોંચે એવા રીતે તમે સુધારો કરી શકો છો. એટલે અહીંયા બંધારણની મૂળભૂત ભૂમિકા, મૂળભૂત હકો ઉપર તમે એવી રીતે સુધારો કરી શકાતા નથી. બરાબર. મૂળભૂત અધિકારો છે એ ભારતના બંધારણમાંથી ભારતના બંધારણમાં ક્યાંથી લેવામાં આવ્યા, કયા દેશ પાસેથી? તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલા છે. આ મૂળભૂત અધિકારો છે એ અમેરિકાના બંધારણમાંથી આપણે લીધા છે. આ મૂળભૂત અધિકારો છે એ બંધારણ દ્વારા દરેક નાગરિકને સુરક્ષાની ગેરંટી આપવામાં આવે છે. આ સુરક્ષાની ગેરંટી જે છે એ આપવામાં આવે છે. આ મૂળભૂત અધિકાર એ કાયદાનો, રાષ્ટ્રના કાયદાનો એક મૂળભૂત સિદ્ધાંત છે. આમાં મૂળભૂત શબ્દનો અર્થ એવો થાય કે તે વ્યક્તિના બહુમુખી વિકાસ, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ માટે ખૂબ જ એવું જરૂરી છે. એને મૂળભૂત અધિકાર તરીકે ઓળખવામાં આવે છે. મૂળભૂત અધિકારો કોને કોને મળે છે? અહીંયા પ્રશ્ન એવો પણ થાય કે ભાઈ મૂળભૂત અધિકારો છે એ કોને કોને મળે છે? મિત્રો, મૂળભૂત અધિકાર અને એમાં ભારતના બંધારણના મૂળભૂત અધિકાર એ દરેક નાગરિકને મળે છે. દરેક ભારતીય નાગરિક છે એમને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આ અધિકારો મળે છે. જાતિ, જ્ઞાતિ, રંગ, લિંગ કે જન્મસ્થાન કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આ પ્રકારના અધિકારો એ મળતા હોય છે. કેટલાક અધિકારો એવા છે કે જે તમામ લોકોને મળે, જે એ ભારતીય હોય કે વિદેશી બંનેને મળે છે. એવા અધિકારો પણ જે દરેક વ્યક્તિને પ્રાપ્ત થતા હોય છે. પરંતુ મૂળભૂત અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સ એ માત્ર ને માત્ર ભારતના નાગરિકો છે એને જ મળવા પાત્ર છે. અહીંયા મૂળભૂત અધિકારના અનુચ્છેદ અંતર્ગત નાગરિક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. તમે જોયું, અહીંયા નાગરિક નામના શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો છે મિત્રો. જ્યાં નાગરિક નામના શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે અને ક્યાંક ક્યાંક વ્યક્તિ નામના શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે. હવે જ્યાં નાગરિક નામના શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે તો એ હંમેશા મૂળભૂત અધિકાર હોય. કેવા? તો કે મૂળભૂત અધિકાર તરીકે એને ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે કે નાગરિક, મૂળભૂત અધિકારોમાં નાગરિક નામના શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અને એ માત્ર ને માત્ર ભારતીય નાગરિકોને જ હંમેશા આ અધિકાર પ્રાપ્ત થાય છે. માત્ર ને માત્ર ભારતના નાગરિકોને જ. પરંતુ જ્યારે વ્યક્તિ નામનો શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે તો એ કોઈ પણ વ્યક્તિને, એ ભારતીય હોય કે પછી વિદેશી, એ કોઈ પણને એ અધિકાર મળવા પાત્ર છે. અપવાદ કે ભાઈ અનુચ્છેદ 22 અંતર્ગત ધરપકડ અને અટકાયતથી બચવાનો એક અધિકાર છે કે જે તમામ વ્યક્તિઓને પ્રાપ્ત થાય છે. બરાબર,
એ પછી એ વિદેશી હોય કે ભારતીય, પરંતુ એમાં એક અપવાદ એવો છે કે એ દુશ્મન દેશના કોઈ પણ વ્યક્તિને પ્રાપ્ત થતો નથી. પાકિસ્તાનને પ્રાપ્ત ન થાય. પાકિસ્તાનનો કોઈ પણ નાગરિક અહીંયા ભારતની અંદર આવે તો એમને આ અધિકાર આપવામાં આવતો નથી. ચાઇનાના એ દુશ્મન દેશ કહેવાય, એટલે એવા લોકોને અહીંયા અધિકાર આપવામાં આવતો નથી અનુચ્છેદ 22 મુજબ. એટલે અહીંયા બે વસ્તુ એક ક્લિયર રાખજો મિત્રો, કે જ્યાં મૂળભૂત નામના શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અથવા તો જ્યાં નાગરિક નામના શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો ત્યાં હંમેશા મૂળભૂત અધિકાર જ આવે, અને એ માત્ર ને માત્ર ભારતીય નાગરિકોને જ મળવાપાત્ર છે. જ્યારે બીજી બાજુ જોઈએ કે વ્યક્તિ નામના શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો એ અધિકાર એ માત્ર ને માત્ર ભારતીય હોય કે પછી વિદેશી, કોઈ પણ વ્યક્તિને એ અધિકાર જે આપવાનો વાત કરવામાં આવી છે. મૂળભૂત અધિકારોનો મુખ્ય હેતુ સમજીએ તો એ રાજકીય લોકશાહી, ભારત કેવો દેશ છે તો કે લોકશાહી દેશ છે, અને આ મૂળભૂત અધિકારોનો મુખ્ય હેતુ એ જ છે કે રાજકીય લોકશાહી સ્થાપવાનો છે, કે જે એક એવા કઠોર નિયમો બનાવી શકે કે જેથી કરીને લોકોનું હિતનું રક્ષણ થાય. બાકી જો આવા નિયમો ન બનાવે, આવા હકો ન આપે તો એ દેશ છે લોકશાહી ન કહી શકાય. તો આવી રીતે મૂળભૂત અધિકારો છે એ આપવામાં આવતા હોય છે. હવે વાત કરીએ મિત્રો કે મૂળભૂત અધિકારો આવ્યા ક્યાંથી, એ મૂળભૂત અધિકારોનો ઇતિહાસ શું છે એ પણ આપણે જાણવું પડે. મૂળભૂત અધિકારોનો ઇતિહાસને જાણતા પહેલા વાત કરીએ મિત્રો ઈસવીસન 1215 ની અંદર થોડોક ફ્લેશબેકમાં જઈએ. ઈસવીસન 1215 માં બ્રિટન સમ્રાટ જોન એમણે એમની જનતાને માટે પ્રાચીન સ્વતંત્રતાઓની માન્યતા પ્રાપ્ત કરવા માટે એક મેગ્ના કાર્ટા નામના એક દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર કરવા નું દબાણ કર્યું. સ્વતઃ પ્રજાએ કીધું કે ભાઈ એમને આ હસ્તાક્ષર કરી દો, અને ત્યાર પછી ઇંગ્લેન્ડના તમામ લોકોને આથી ત્યારબાદ મૂળભૂત હકો જે છે એ પ્રાપ્ત થાય છે. મેગ્ના કાર્ટા એટલે શું છે તો કે એક દસ્તાવેજ છે કે જ્યાં બ્રિટનના લોકોને જે સ્વતંત્રતાઓ આપવામાં આવી છે, કેટલાક હકો આપવામાં આવ્યા છે, અને એ બ્રિટનની એ સમ્રાટ દ્વારા ત્યાં લખી આપવામાં આવેલું છે, અને એને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. સેમ ટુ સેમ એવી જ રીતે ભારતના બંધારણનો ભાગ ત્રીજો કે જેને ભારતનો મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ભારતનો મેગ્ના કાર્ટા એટલે કે બંધારણનો ભાગ ત્રીજો છે મિત્રો. યાદ રાખજો ખાસ કરીને કોણે આ જે છે મેગ્ના કાર્ટા ક્યાંથી આવ્યું તો કે ઇંગ્લેન્ડમાંથી 1215 નો ઇતિહાસ અને સમ્રાટ જોન એમના દ્વારા એમની પ્રજાને લખી આપવામાં આવ્યું છે. ભારતના મૌલિક અધિકારો છે એની સૌપ્રથમ માંગ, એટલે કે આવી રીતે ફંડામેન્ટલ રાઇટ્સ એની સૌપ્રથમ માંગ છે એ બંધારણીય અધિનિયમ 1895 માંથી કરવામાં આવી છે. આ ખાસ યાદ રાખજો મિત્રો, ભારતમાં સૌપ્રથમ મૌલિક અધિકારો એટલે કે મૂળભૂત અધિકારોની માંગ એ બંધારણ અધિનિયમ 1895 માંથી કરવામાં આવી છે. બહુ ખાસ ડીપલી સમજો મિત્રો. ખાસ આવા બધા ક્વેશ્ચન એ આવનારા જીપીએસસી અને યુપીએસસી દ્વારા એ વિધાનોમાં પૂછવામાં આવશે, અને હું ડેફિનેટલી કહું છું મિત્રો કે જ્યારે પેપર આવશે ત્યારે આપ સૌને પણ હું બતાવીશ કે આપણા બંધારણના લેક્ચરમાંથી કેટલું આવ્યું છે. એટલે ત્યાર પછી વાત કરીએ કે 1927 માં કોંગ્રેસ દ્વારા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપવા માટે એના મદ્રાસ અધિવેશનમાં એક ઠરાવ પસાર કર્યો, અને દેશની બ્રિટિશ ઇન્ડિયા એટલે કે બ્રિટિશરો પાસેથી એમણે મૂળભૂત અધિકારોને મેળવવા માટેની માંગ કરી. અહીંયા ત્યાર પછીની એક ઇતિહાસ જોઈએ મિત્રો કે 1928 માં જે નહેરુ રિપોર્ટ, મોતીલાલ નહેરુ દ્વારા નહેરુ રિપોર્ટ આપવામાં આવેલો, અને એ રિપોર્ટમાં પણ ભારતીયોને મૂળભૂત હકોનું સ્થાન આપવામાં આવેલું હતું. અને આ નહેરુ રિપોર્ટ એટલે કે બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે તો કે બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે એને ઓળખવામાં આવે છે મિત્રો. એટલે આ વાત ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી 1931 માં કરાચી અધિવેશન ભરાય છે, અને એ કરાચી અધિવેશનની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ એમની અધ્યક્ષતા હોય છે, અને સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતાની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ફરી એક વખત મૂળભૂત અધિકારોની માંગણી કરે છે, પરંતુ અહીંયા એનું પ્રારૂપ બનાવે છે જવાહરલાલ નહેરુ સાહેબ. જવાહરલાલ નહેરુ દ્વારા એનું પ્રારૂપ તૈયાર કરવામાં આવે છે. 1945 માં તેજ બહાદુર સપ્રુ એમની સમિતિ દ્વારા પોતાના અહેવાલમાં ભારતના બંધારણમાં મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી. એટલે આ જે છે 1895 થી 18
95 થી લઈને છેક 1945 સુધી 1945 સુધી આપણા દેશની અંદર આવી રીતે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ભારતના બંધારણમાં મૂળભૂત હકોની માંગણી કરવામાં આવી હતી. અને આ રીતે ભારતના બંધારણની અંદર મૂળભૂત હકો બંધારણમાં ભાગ 3 માં સમાવેશ કરવામાં આવ્યો, જે અનુચ્છેદ 12 થી લઈને 35 સુધી મૂળભૂત હકોનો ઉલ્લેખ કરવામાં આવે છે. આપણે તમામ બાબતોને એક ડીપલી સમજશું અને જે તમારી આવનારી મેન્સ એક્ઝામિનેશન્સમાં પણ ખૂબ જ મહત્વનો એવો ટોપિક સાબિત થશે મિત્રો. મૂળભૂત હકોનું પાલન જે છે એ કરવું તમામ બાબતો તમામ લોકો માટે ફરજિયાત છે, દરેક રાજ્ય માટે ફરજિયાત છે. મૂળભૂત હકોનું પાલન ન થાય તો તમે એની સામે કોર્ટમાં પણ જઈ શકો છો, દેશની સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ બંનેમાંથી કોઈમાં પણ જઈ શકો છો મિત્રો. એટલે મૂળભૂત અધિકારો, મૂળભૂત હકો, ફંડામેન્ટલ રાઇટ્સ કે જે ભારતના બંધારણમાં અમેરિકાના બંધારણમાંથી આપણે લેવામાં આવેલા છે. અમેરિકાના બંધારણમાંથી આ લેવામાં આવ્યું છે. કયા મૂળભૂત હકો? હવે શરૂઆતની અંદર મૂળભૂત અધિકારો બંધારણમાં 7 હતા, પરંતુ અને એ 7 જે છે હતા જેની અંદર એક મિલકતનો અધિકાર હતો. એમાં એવું હતું કે તમામ નાગરિકોને દેશ તરફથી એટલે કે રાજ્ય તરફથી એ મૂળભૂત અધિકારો અંતર્ગત એક રાઇટ ટુ પ્રોપર્ટી એટલે કે સંપત્તિનો અધિકાર હતો. બરાબર. એટલે ત્યાર પછી જ્યારે દેશની જનસંખ્યા 132 કરોડ હોય, 131 કરોડ હોય, તો 131 કરોડ લોકોને સંપત્તિ જે છે આપવી રાજ્ય તરફથી એ પોસિબલ ન થઈ શકે. એટલા માટે એ અધિકારને 44માં બંધારણીય સુધારા 1978 ની અંદર મૂળભૂત અધિકારોમાંથી હટાવી લીધું અને એને કાયદાકીય અધિકારો ભાગ 12 અનુચ્છેદ 300 ક ની અંદર જે છે રાખી દેવામાં આવ્યું. એટલે કે હવેથી મિલકતનો અધિકાર એ તમારો કાનૂની અધિકાર છે, બંધારણીય અધિકાર તમને કહેવામાં આવ્યો નથી. બંધારણીય અધિકાર હોય તો એને રાજ્યએ આપવું પડે, પરંતુ રાજ્ય આપી શકે નહીં. એટલા માટે એને કાયદાકીય અધિકારની અંદર ફેરવી દેવામાં આવ્યું. હાલની અંદર બંધારણમાં કેટલા હકો છે મિત્રો? 6 હકો છે. બરાબર. આ મૂળભૂત અધિકારો છે એનું પાલન ન થાય તો તમે દેશની સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટની અંદર તમે જઈ શકો છો. સુપ્રીમ કોર્ટની અંદર તમે અનુચ્છેદ 32 જેને બંધારણીય ઇલાજનો હક કહેવામાં આવે છે અને હાઈકોર્ટની અંદર તમે અનુચ્છેદ 226 મુજબ જઈ શકો છો, કે જેને આપણે હાઈકોર્ટની અંતર્ગત જઈ શકાય છે. આ સ્પેશિયલી હાઈકોર્ટ માટે રાખવામાં આવેલું છે. એટલે મૂળભૂત અધિકારોનું પાલન ન થાય તો એ મૂળભૂત અધિકારો માટે તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકો છો મિત્રો. તો આ થયું એ મૂળભૂત અધિકારો ઉપરનું થોડુંક ઇન્ટ્રોડક્શન. હવે વાત કરીએ મિત્રો કે જે 6 આપણે વાત કરી કે 6 અધિકારો છે અને એ 6 અધિકારો કયા કયા છે? સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધી અધિકાર, બંધારણીય ઇલાજોનો અધિકાર. આવા પ્રકારના 6 અધિકારો આપવામાં આવેલા છે. સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14 થી 18 છે. સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19 થી 22 છે. અનુચ્છેદ 23 અને 24 કે જેમાં શોષણ વિરુદ્ધનું તમારું શોષણ કોઈ ન કરી શકે, શોષણ વિરુદ્ધનો અધિકાર છે. અનુચ્છેદ 25 થી 28 કે જેમાં ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે. અનુચ્છેદ 29 થી 30 સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધી અધિકાર છે. અનુચ્છેદ 32 કે જેમાં બંધારણીય ઇલાજોનો અધિકાર આપવામાં આવેલો છે, કે જેના અંતર્ગત તમારા અધિકારોનું પાલન ન થાય તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. આ રીતે ભારતના બંધારણમાં મૂળભૂત 6 અધિકારો એ તમને આપવામાં આવેલા છે. હવે અધિકારોની અંદર વાત કરી તો અધિકાર તો ઘણા પ્રકારના હોય. 4 પ્રકાર આપણે અહીંયા પાડીએ છીએ અધિકારોના. અને એ કયા કયા 4 પ્રકારો? મિત્રો, અધિકારો છે માનવ અધિકાર હોય, મૂળભૂત અધિકારો હોય, બંધારણીય અધિકારો હોય અને કાનૂની અધિકારો હોય. હવે તમામ બાબતને સમજે મિત્રો, આ જે ટોપિક છે ખાસ કરીને એ મેઇન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે અને મેઇન્સ ઉપર આનો ક્વેશ્ચન પણ પૂછવામાં આવેલો છે. એટલે મેઇન્સ માટે ખૂબ જ મહત્વનો એવો આ ટોપિક છે. અધિકારોનું વર્ગીકરણમાં માનવ અધિકાર. મિત્રો, માનવ અધિકાર જેની અંદર વાત કરીએ કે હ્યુમન રાઇટ્સ, માનવ અધિકાર, માનવીને કુદરતી રીતે મળેલા અધિકારો, રોટી, કપડા, મકાન એ કુદરતી રીતે હોય અને એ માનવ અધિકાર કહેવામાં આવે છે. એને કાયદા દ્વારા સંરક્ષણ આપવામાં આવે એવા અધિકારોને માનવ અધિકાર કહેવાય. એ માનવી હોવાના નાતે મળે, જેમ કે રોટી, કપડા અને મકાન, શિક્ષણ અને આરોગ્ય એ તમારા માનવ અધિકાર છે.
મૂળભૂત અધિકાર એટલે કે બંધારણના ભાગ 3 ની અંદર તમને જે અધિકાર આપવામાં આવ્યા 6 પ્રકારના, એ 6 પ્રકારના અધિકાર મૂળભૂત અધિકાર કહેવાય. બંધારણીય અધિકારો. બંધારણીય અધિકાર એટલે કે ભાગ 3 ની અંદર દર્શાવેલા સિવાયના અધિકારો, જેમ કે તમને મિલકતનો અધિકાર છે, એ પ્રકારે મિલકત તમે રાખી શકો છો. તમે રાઈટ ટુ પ્રોટેસ્ટ, રાઈટ ટુ સ્પીચ, રાઈટ ટુ ઇન્ફોર્મેશન, આવા પ્રકારના અધિકારો છે, એ બંધારણીય અધિકાર તરીકે પણ જોવામાં આવે. અને સાથે સાથે કાનૂની અધિકારો કે જે સંસદ દ્વારા બનાવવામાં આવેલા હોય, એવા અધિકારોને કાનૂની અધિકારો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રીતે મિત્રો અધિકારોનું 4 પ્રકારમાં વર્ગીકરણ કર્યું: માનવ અધિકાર, મૂળભૂત અધિકાર, બંધારણીય અધિકાર અને કાનૂની અધિકાર. મિત્રો ત્યાર પછી આપણે વાત કરીએ કે મૂળભૂત અધિકારો અને કાનૂની અધિકારો વચ્ચે તફાવત શું છે. આ પ્રશ્ન મેઇન્સ ની અંદર 2017 માં પણ પૂછવામાં આવેલો એવો આ પ્રશ્ન છે, એટલે ખાસ સાંભળજો મિત્રો અને ખાસ ધ્યાન દેજો. મૂળભૂત અધિકારો અને કાનૂની અધિકારો બંને વચ્ચે ફરક છે. કેટલાક ફરક છે, કારણ કે દરેકને આપણે મૂળભૂત અધિકારો ન કહી શકીએ અને દરેકને કાનૂની અધિકારો પણ ન કહી શકીએ. મૂળભૂત અધિકારો અને કાનૂની અધિકારો અંતર્ગત વાત કરીએ તો મૂળભૂત અધિકારો બંધારણની અંદર એ આપવામાં આવ્યા છે. બંધારણમાં એની જોગવાઈ કરી દેવામાં આવી છે, ડાયરેક્ટ બંધારણમાં જ છે, અને એ આપણા મુખ્ય 6 અધિકારો. બરાબર. કાનૂની અધિકારો એટલે કે જે કાનૂન દ્વારા બનાવવામાં આવ્યા છે, દેશની સંસદ દ્વારા બનાવવામાં આવ્યા છે, એવા કાયદાઓને કાનૂની અધિકારો કહેવામાં આવે છે. રાઈટ ટુ ઇન્ફોર્મેશન, આરટીઆઈ, રાઈટ ટુ એજ્યુકેશન, આરટીઈ, અને એના અંતર્ગત તમામ પ્રકારની પ્રાઇવેટ અને સરકારી સ્કૂલોની અંદર ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ મળે છે. આવા રાઈટ ટુ સ્પીચ, રાઈટ ટુ પ્રાઇવસી, આવા પ્રકારના અધિકારો છે, તમારા કાનૂની અધિકારો છે મિત્રો. ત્યાર પછી મૂળભૂત અધિકારો હોય એ કારોબારી અને ધારાસભા બંને દ્વારા એમાં સુરક્ષા મળે છે, એમાં કાંઈ ન થાય. આ 6 અધિકારો છે એ તમારા છે જ, એમાં ક્યાંય પણ પ્રકારના પરિવર્તન થઈ શકે નહીં. જ્યારે કાનૂની અધિકારો હોય એનો અંતર્ગત માત્ર ને માત્ર એક્ઝિક્યુટિવ બોડી જે છે, કારોબારી દ્વારા જ તમને એમાં સુરક્ષા મળે. પરિવર્તન જે છે એ માટે કરવું હોય મૂળભૂત અધિકારોમાં, તો એના માટે તમારે બંધારણીય સુધારો કરવો પડે. જ્યારે કાનૂની અધિકારોમાં પરિવર્તન કરવું હોય તો સંસદ દ્વારા માત્ર કાયદો બનાવીને પરિવર્તન થઈ શકે છે. એટલે આ રીતે કાનૂની અધિકારો અને મૂળભૂત અધિકારો બંને વચ્ચે ડિફરન્સ છે. મૂળભૂત અધિકારોનું જો ઉલ્લંઘન થાય તો તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો કે હાઈકોર્ટમાં જઈ શકો. અનુચ્છેદ 32, 32 અને 226 અંતર્ગત તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. પરંતુ કાનૂની અધિકારોનું જ્યારે ઉલ્લંઘન થાય તો તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકતા નથી. આ મોટો ડિફરન્સ છે, એ મિત્રો ધ્યાન રાખજો. મૂળભૂત અધિકારોના રક્ષણ માટે હાઈકોર્ટ અને તમે જઈ શકો છો અને તમને ન્યાય મળી શકે છે, પરંતુ કાનૂની અધિકારોમાં કોઈ પણ પ્રકારની જોગવાઈ હોતી નથી. માત્ર કાયદા દ્વારા જ ઉત્પન્ન થાય અને કાયદા દ્વારા જ એને રક્ષણ આપવામાં આવતું હોય છે. આ રીતે મિત્રો આપણે જાણ્યું કે મૂળભૂત અધિકારો અને કાનૂની અધિકારો વચ્ચેનો ડિફરન્સ શું છે. વાત કરીએ હવે મિત્રો અનુચ્છેદ ઉપર, અને અનુચ્છેદ 12. અનુચ્છેદ 12 જે છે કે જેમાં રાજ્યની વ્યાખ્યા કરવામાં આવી છે. અનુચ્છેદ 12 અંતર્ગત ભારતની અંદર તમામ કેન્દ્ર સરકારની અંદર આવતો ભારતની સંસદને અંતર્ગત જે છે સંસદ અને તમામ રાજ્યોની સરકાર અને વિધાનમંડળને સમાવી લેવામાં આવેલું છે. અને કેન્દ્ર સરકારના તમામ વહીવટ કરવા વાળી સરકાર, કેન્દ્રીય કેબિનેટ મંડળ, એને પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. અનુચ્છેદ 12 માં નગરપાલિકાઓ, પંચાયત, જિલ્લા બોર્ડ, આ બધા જ વસ્તુઓ સમાવેશ કરવામાં આવ્યો છે. ટૂંકમાં સમગ્ર ભારતની અંદર રાજ્ય અંગેની વ્યાખ્યા જે છે અનુચ્છેદ 12 ની અંદર કરવામાં આવે છે. હવે સર્વોચ્ચ ન્યાયાલય અનુસાર કોઈ પણ ખાનગી સંસ્થાઓ કે એજન્સી કે જે સરકાર તરીકે કામ કરી રહી હોય, ગવર્મેન્ટ તરીકે કામ કરી રહી હોય, એનો પણ અનુચ્છેદ 12 માં રાજ્યની અંતર્ગત સમાવેશ થાય છે. મિત્રો કોઈ એનજીઓ છે એ ભારતમાં છે તો એ પણ ભારતની જ એનજીઓ ગણવામાં આવે છે. બરાબર. એટલે આ અનુચ્છેદ 12 ની અંદર રાજ્ય અંતર્ગતની વ્યાખ્યા કરવામાં આવી છે. બરાબર. ત્યાર પછી વાત કરીએ અનુચ્છેદ 13. અનુચ્છેદ 13 અંતર્ગત કાયદા માટેની વાત કરવામાં આવી છે. મૂળભૂત અધિકારો સાથે સંગત અથવા તો વિરુદ્ધના કાયદાઓ અંગેની જોગવાઈઓ તેની અંદર કરવામાં આવી છે. હવે અનુચ્છેદ 13 ની અંદર મિત્રો કાયદાનો એક શબ્દ અંતર્ગત વિસ્તૃત વ્યાખ્યા છે, અને એ કાયદાઓ છે એ વિધાનમંડળોએ ઘડેલા કાયદાઓ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા ઘડાતા જે વટ હુકમો છે, જેને આપણે વટ હુકમો જે ઓર્ડિનન્સ કહીએ છીએ, આદેશો, ઓર્ડર્સ, નિયમો છે, રેગ્યુલેશન્સ,
નિયમો અધિનિયમો છે, અધિનિયમનો છે, નોટિફિકેશન્સ, અધિસૂચના, રૂઢિ, પ્રણાલીઓ, આ બધી જ કાયદાઓ જે છે એના દ્વારા સરકાર દ્વારા આપવામાં આવતા હોય છે અને એ કાયદા શબ્દની એક વ્યાખ્યા કરવામાં આવી છે. અને આની અંતર્ગત જ વાત કરીએ જ્યુડિશિયલ રિવ્યુ છે એ પણ સુપ્રીમ કોર્ટને આપવામાં આવ્યું છે કે જ્યારે સરકાર છે એ પોતાની મનમેળે કોઈ પણ કાયદાઓ ઘડતી હોય તો એવા સમયે દેશની સુપ્રીમ કોર્ટ એ નાગરિકો માટે કામ કરી શકે છે ને એ સરકારે દ્વારા એટલે કે સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓને એ ઉલટાવી શકે છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમાનતાનો અધિકાર. અને સમાનતાનો અધિકાર એટલે કે અનુચ્છેદ 14 થી 18 અંતર્ગત આપવામાં આવેલો છે. સમાનતાનો અધિકાર ઇંગ્લિશમાં કહેવાય છે ઇક્વાલિટી બિફોર લો એન્ડ રાઇટ ટુ ઇક્વાલિટી. સમાનતાનો અધિકાર એટલે કે કાયદા સમક્ષ સમાનતા અને સૌને કાયદાનું સમાન રક્ષણ. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ બંને બાબતો છે એ ખૂબ જ મહત્વની એવી છે મિત્રો. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ બંનેના સિદ્ધાંતો છે અલગ અલગ રીતે આપવામાં આવ્યા છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કે ભારતનો કોઈ પણ નાગરિકની એ કાયદાની સામે સમાન છે, કાયદો જ સર્વોપરી છે, એવી બાબત એ બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવી છે. ક્યાંથી મિત્રો? તો કે બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવી છે. જ્યારે કાયદાનું સમાન રક્ષણ, હવે મને જે કાયદો લાગુ પડે છે, મને જે કાયદા અંતર્ગત રક્ષણ મળેલું છે એ જ કાયદા અંતર્ગત તમને રક્ષણ મળેલું છે. એ પછી દેશનો કોઈ પણ વ્યક્તિ હોય એ તમામ વ્યક્તિને કાયદાનું સમાન રક્ષણ મળે છે. અને એ ક્યાંથી લેવામાં આવ્યું છે? તો કે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલું છે. અમેરિકાના બંધારણમાંથી આ પ્રકારે કાયદાનું સમાન રક્ષણ વાત કરવામાં આવી છે કે જેની અંદર પ્રજા સર્વોપરી છે, જેમાં લોકશાહી સર્વોપરી છે. કોઈ પણ પરિસ્થિતિ હોય પણ એની અંદર હંમેશા કાયદો જે છે એ પરિસ્થિતિ મુજબ કાયદો પ્રજા ઉપર લાગુ પાડવામાં આવે છે. અત્યારે તમે જુઓ કે ભાઈ હાલમાં કોરોના ચાલી રહ્યો છે તો એપિડેમિક એક્ટ ને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લગાડવામાં આવે છે. તો આવા પ્રકારે એપિડેમિક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ લગાડી અને કાયદા પ્રજાની પરિસ્થિતિ મુજબ કાયદો જે છે પ્રજા ઉપર લાગુ કરવામાં આવતો હોય છે. પરંતુ સમાનતા અને અહીંયા કેટલાક અપવાદો પણ આપવામાં આવેલા છે. જેમ કે ભારતના રાષ્ટ્રપતિ એ પણ અહીંયા અપવાદમાં આવે છે. ભારતના રાજ્યપાલ, અલગ અલગ રાજ્યોના રાજ્યપાલ, સંસદ સભ્યો, રાજ્યના વિધાનસભ્યો, પરદેશી રાષ્ટ્રના તમામ જે છે સભ્યો છે, બરાબર, એ એલચીઓ, એલચી જેને આપણે એમ્બેસેડર કહીએ છીએ, કેટલાક પરદેશી દુશ્મનો છે એ પણ અહીંયા જે છે એ સમાનતાના ઉપર અપવાદ તરીકે ગણાય છે. મિત્રો, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા કોઈ પણ નિર્ણયો લેવામાં આવે એ કોઈ પણ અદાલતની અંદર એ જવાબદાર, એના માટે જવાબદાર રહેશે નહીં. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ પોતાના કાર્યકાળ દરમિયાન કોઈ ન્યાયાલયની અંદર કોઈ પણ પ્રકારના દંડનીય કાર્યવાહી પ્રારંભ કરી શકે નહીં કે એને લાગુ ન કરાવી શકે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના કાર્યકાળ દરમિયાન તમે એને અટકાયત કે કારાવાસ માટે કોઈ પણ ન્યાયાલયની અંદર કોઈ પણ પ્રકારની કાર્યવાહી તમે અહીંયા શરૂ કરાવી શકો નહીં. ત્યારબાદ તો કે ભાઈ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ કાર્યકાળ દરમિયાન વ્યક્તિગત રીતે કરવામાં આવેલા કોઈ પણ કાર્યવાહી એની અંતર્ગત કોઈ પણ દીવાની કેસ એની ઉપર ચલાવી શકાય નહીં. અને જો આવા પ્રકારના કેસ ચલાવવામાં આવે તો એમને 2 મહિના પહેલા આગોતરી સૂચના આપવાની હોય. કેટલી? તો કે 2 મહિના પહેલા આગોતરી સૂચના આપી અને ત્યારબાદ તમે એના ઉપર કાર્યવાહી ચલાવી શકો છો. ત્યારે સંસદની અંદર કોઈ સમિતિમાં કોઈ સંસદ સદસ્ય દ્વારા કોઈ પણ વાત એના વિરુદ્ધમાં તમે અદાલતમાં જઈ શકતા નથી. એટલે અહીંયા કેટલાક સમાનતાના અપવાદો છે. રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા કોઈ પણ કૃત્ય કરવામાં આવે છે, મત કરવામાં આવે છે, તો વાત રજૂ કરવામાં આવે છે, તો એની સામે પણ અદાલતમાં ન જઈ શકો. લોકસભાના સભ્યો અને રાજ્યસભાના સભ્યો કે એના અંતર્ગત સભ્યો સંબંધિત કોઈ કાર્યવાહી નું કોઈ પ્રકાશન, સમાચાર પત્ર કે એમાં કોઈ પણ બાબત કરે છે તો એની ઉપર પણ દીવાની કે ફોજદારી મુકદ્દમો તમે ચલાવી શકો નહીં. આવા રીતે ભારતની અંદર કેટલાક સમાનતા ઉપરના અપવાદો છે કે જે એક્સેપ્શન તરીકે હોય છે. વિદેશી શાસક, રાજદૂત કે કૂટનીતિક વ્યક્તિને દીવાની કે ફોજદારી કેસમાંથી હંમેશા મુક્તિ હોય છે. એટલે કોઈ વિદેશી વ્યક્તિ હોય, કોઈ રાજદૂત છે, અથવા તો કોઈ નીતિ વિષયક વ્યક્તિઓ છે, એમને એની ઉપર ક્યારે દીવાની કે ફોજદારી કાર્યવાહી થઈ શકે નહીં. આવા પ્રકારના મિત્રો જે નિયમો છે એ ખાસ છે અને આ જે એક્સેપ્શન તરીકે જોવામાં આવે છે ને, આવા જ પ્રકારના મિત્રો નિયમો એ તમારી એક્ઝામની અંદર પૂછાવાની શક્યતા છે.
સાથે સાથે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓને પણ આ ઉપર મુજબ આ રીતેની એક જોગવાઈઓ જે છે એના અંતર્ગત રિલીફ જે છે આપવામાં આવે છે. મિત્રો, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આપણે વાત કરી, અને કે જે બ્રિટનમાંથી લેવામાં આવેલું છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ ક્યાંથી લીધું, તો કે એ આપણે અમેરિકાના બંધારણમાંથી લીધું છે. હવે કાયદા સમક્ષ સમાનતા એક પ્રકારે નકારાત્મક ખ્યાલ છે, જ્યારે કાયદાનું સમાન રક્ષણ એ જે છે એ હકારાત્મક ખ્યાલ છે. એટલે કે કોઈ પણ પરિસ્થિતિની, કોઈ પણ વ્યક્તિની તરફેણમાં વિશેષ અધિકારોને સમર્થન અહીંયા આપતો નથી. એ કાયદો જે છે અહીંયા હાલ એ સમર્થન આપતું નથી. જ્યારે અહીંયા જે છે કાયદો હંમેશા સર્વોપરી માનવામાં આવે છે, જ્યારે કાયદાનું સમાન રક્ષણની અંદર પ્રજા સર્વોપરી માનવામાં આવે છે. એટલે આ એક ખ્યાલ છે મિત્રો, મગજમાં ક્લિયર કરી લેજો. અનુચ્છેદ 15 ઉપર અંતર્ગત વાત કરીએ મિત્રો, કે અનુચ્છેદ 15 છે કે જેમાં શું કહે છે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થાનના આધારે કોઈ પણ ભેદભાવ ઉપર પ્રતિબંધ જે છે એ લગાવવામાં આવે છે. ક્યારે આ આધારે કોઈ ભેદભાવ થઈ શકે નહીં. કોઈ પણ તમારી સાથે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થાનના આધારે કોઈ ભેદભાવ એ છે એ શક્ય થતો નથી. અનુચ્છેદ 15(1) અંતર્ગત વાત કરીએ મિત્રો, કે રાજ્યોને એવો આદેશ આપવામાં આવે છે. અનુચ્છેદ 15(1) અંતર્ગત રાજ્યો છે એમને એવો આદેશ આપવામાં આવે છે કે માત્ર ધર્મ, વંશ, લિંગ, જાતિ કે જન્મસ્થાનના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરી શકાય. આવા કોઈ પણ આદેશો એ હંમેશા સરકારી કંપનીઓ, સરકારી અથવા તો અર્ધ સરકારીને લાગુ પડશે. અર્ધ સરકારી સંસ્થા ને એ વસ્તુ લાગુ પડશે. આવા પ્રકારની જે આદેશો છે એ કોઈ પ્રાઇવેટ કંપનીને લાગુ નહીં પડે. પરંતુ અહીંયા વાત કરીએ માતૃત્વ રજા, જેને આપણે મેટર્નિટી લીવ કરીએ છીએ, કે મેટર્નિટી લીવ એ ડિલિવરીના 3 મહિના પહેલા અને ડિલિવરીના 3 મહિના બાદ, એટલે ટોટલ 6 મહિનાની મેટર્નિટી લીવ એ આ રજા આપી શકાય છે. પછી એ કોઈ પણ પ્રાઇવેટ નોકરી હોય કે પછી સરકારી, એ ગેરકાયદેસર માનવામાં આવતી નથી. કારણ કે એ છે એ પુરુષ અને મહિલા વચ્ચેના જૈવિક અંતરને કારણે ઉત્પન્ન થયેલું પરિણામ છે, અને એના માટે આ સુવિધા ખાસ કરીને આપવામાં આવે છે. અને આ બાબત નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રજૂ કરવામાં આવી છે. અનુચ્છેદ 15(2) અંતર્ગત વાત કરીએ તો રાજ્યો સહિત પ્રાઇવેટ કંપનીઓ છે એમને પણ એ આદેશ આપવામાં આવે છે કે કોઈ દુકાનો, સાર્વજનિક સ્થાનો, હોટલો, મનોરંજનના સ્થળો અથવા તો રાજ્ય દ્વારા બનાવવામાં આવેલા કોઈ કુવા, તળાવ, જાહેર સભાના સ્થાનો ઉપર કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરવામાં આવે. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય અસ્પૃશ્યતાની નાબૂદી હેઠળ વાત કરવામાં આવી છે, કે જે આપણા દેશમાં જે આભડછેટ લાગવામાં આવતી એ અસ્પૃશ્યતાની નાબૂદી હેઠળ આ અનુચ્છેદ ભારતના બંધારણની અંદર રાખવામાં આવેલો છે. અનુચ્છેદ 15(3) અંતર્ગત કોઈ પણ બાબતે મહિલાઓની અને બાળકોને એક વિશિષ્ટ જોગવાઈ જે છે એ કરી શકાય છે. એટલે કે ભારતની અંદર કોઈ પણ રાજ્ય એ જે તે વિસ્તારના, જે તે રાજ્યની મહિલાઓ અને બાળકો માટે ખાસ જોગવાઈઓ કરી શકશે. અને આના અંતર્ગત જ ખાસ કરીને માતૃત્વ રજા જે છે, મેટર્નિટી લીવ એ આપવામાં આવે છે. અને આ મેટર્નિટી લીવ અહીંયા એક અપવાદ તરીકે જોવામાં આવે છે. એટલે કે આ અનુચ્છેદ છે એ એક પ્રકારે અપવાદ છે. ત્યાર પછી અનુચ્છેદ 15(4) એ તમામ રાજ્યોને એમના નાગરિકો, એમની પ્રજાઓ માટે ઓબીસી, એસસી, એસટી ની ઉન્નતિ માટે ખાસ જોગવાઈ કરતા રોકી ન શકાય. એટલે કે તમામ રાજ્યો એ એસસી, એસટી અને ઓબીસી માટે એ ખાસ એવી જોગવાઈઓ કરી શકે છે. એટલે કે નોકરી માટે એ ખાસ કરીને રિઝર્વેશન આપી શકે છે. કોઈ સ્કૂલની અંદર, એટલે કે શૈક્ષણિક બાબતોએ સ્કોલરશિપની અંદર આપી શકે છે. આવા પ્રકારના ખાસ કરીને જોગવાઈઓ કે જે પછાત વર્ગો છે, એસસી, એસટી અને ઓબીસી જેવા વર્ગો માટે એની ઉન્નતિ કરવા માટે, વિકાસ કરવા માટે આવા અનુચ્છેદ છે રાખવામાં આવેલો છે. અનુચ્છેદ 15(5) મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો. તો 93મો બંધારણીય સુધારો 2005 અંતર્ગત આ અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો, અને એના અંતર્ગત શૈક્ષણિક સંસ્થાન અધિનિયમ 2006 પસાર કરવામાં આવ્યો. આ અધિનિયમ શું છે, તો કે જે ઓબીસી વાળાને 27% અનામત
મળે છે એ આના અંતર્ગત અનુચ્છેદ 15(5) અંતર્ગત મળે છે મિત્રો. તમને એક નવી જ વાત જે છે આ જાણવા મળે છે. અને એના અંતર્ગત સુપ્રીમ કોર્ટ દ્વારા ક્રીમી લેયરનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો. ક્રીમી લેયર, બરાબર. આ ક્રીમી લેયરનો સિદ્ધાંત છે એ રજૂ કરવામાં આવ્યો છે. હાલમાં 8 લાખ રૂપિયાથી વધારે આવકવાળા છે એ ક્રીમી લેયર જે છે ઉપર ગણવામાં આવે, એ ક્રીમી લેયરની ગણતરીમાં આવે. એટલે કે એ છે પછાત વર્ગની જાતિના સંપન્ન વિદ્યાર્થીઓ છે, એને ઉચ્ચ અભ્યાસ કરવા માટે આવા પ્રકારનો લાભ મળે નહીં. પરંતુ નોન ક્રિમિલિયર હોય એના માટે આપણે સર્ટિફિકેટ લેવું પડે. ઓબીસી, એસી, ઓબીસી વાળા હોય એમને સર્ટિફિકેટ હોય, અને એ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કહેવામાં આવે છે કે જે 8 લાખ રૂપિયાથી નીચેની આવક ધરાવતા હોય એવા લોકોને, એવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓની અંદર અનામત આપવામાં આવે છે. કેટલું મિત્રો? તો કે 27%. પરંતુ એસી એસટી ના વિદ્યાર્થીઓ હોય એને આવા પ્રકારની ક્રિમિલિયરની બાબતો લાગુ પડતી નથી. એટલે એનો સીધો અર્થ એવો થાય છે કે એસી એસટી ને ક્રિમિલિયર, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવું જરૂરી હોતું નથી, એને કરાવવું પડતું નથી. એટલે કે જે 27% ની અનામત આપવામાં આવે છે કોને? તો કે ઓબીસી ને. કોને મિત્રો? ઓબીસી ને. એ ઓબીસી ને અનામત જે અનુચ્છેદ 15(5) અંતર્ગત આપવામાં આવે છે એના માટેનો અધિનિયમ છે કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાન અધિનિયમ 2006, અને બંધારણીય સુધારો કેટલામો? 2005. 93મો બંધારણીય સુધારો અંતર્ગત આ વાત રજૂ કરવામાં આવે છે. અનુચ્છેદ 16, ખાસ કરીને મિત્રો અનુચ્છેદ 16 છે જાહેર રોજગારીની બાબતોમાં આ તકની સમાનતા છે એ આપવામાં આવે છે. રોજગારી બાબતની અંદર જો તકની સમાનતા અહીંયા વાત કરી દેવામાં આવી છે. અનુચ્છેદ 16 છે ભારતના દરેક નાગરિકને જાહેર રોજગારોમાં સમાનતા આપવાની ખાતરી કરે છે. કેના માટે? તો કે સમાનતાની એ ખાતરી કરે છે, બરાબર. સમાનતા માટેની જે ખાતરી આપે છે. અનુચ્છેદ 16(1) જે રાજ્ય હેઠળની નોકરી, સરકારી નોકરીઓ કે કોઈ હોદ્દાઓની ઉપરની નિમણૂક બાબતમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા હશે. એટલે અહીંયા ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મ સ્થાનના આધારે નોકરીમાં ભેદભાવ થઈ શકે નહીં. આ પહેલી બાબત ખાસ કરીને મિત્રો આ એક નોટ કરી લેજો, બરાબર. આ અધિકાર હંમેશા માત્ર ને માત્ર ભારતના નાગરિકને જ આપવામાં આવે છે. એટલે કે ભારતીય નાગરિકોને જ આ અધિકાર મળે છે. સમાનતાનો અધિકાર તમામ સરકારી નોકરીઓ માટે લાગુ પડે છે. કેટલા માટે? તો કે સરકારી નોકરીઓ. સરકારી નોકરીઓ માટે લાગુ પડે છે. પ્રાઇવેટ નોકરી માટે આ લાગુ પડે નહીં, બરાબર. પરંતુ આ તકની સમાનતા છે એ આર્થિક આયોજન અને યોગ્યતાના માપદંડોની અંદર એમાં સમાપ્તિ નથી. એટલે આ રીતે કેટલા રાજ્યો છે એ પોતાની રીતે કેટલાક માપદંડો પણ તૈયાર કરી શકે છે અને એના આધારે છે એ નિમણૂકો આપવામાં આવે છે, બરાબર. અનુચ્છેદ 16(2) એ બાબતની ઉલ્લેખ કરે છે કે જેના ઉપર રાજ્ય હેઠળના આયોજનમાં કોઈ નાગરિક ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે એના સાથે કોઈ નોકરી માટે હેઠળની નોકરી, રાજ્ય હેઠળની નોકરી માટે અપાત્ર ગણવામાં આવશે નહીં. એટલે કે એના સાથે ભેદભાવ કરી શકાશે નહીં, બરાબર. એટલે આ રીતે મિત્રો ધર્મ, જાતિ, જ્ઞાતિ કે લિંગના જન્મસ્થાનના આધારે કોઈ પ્રકારે ભેદભાવ કરી શકાય નહીં. અહીંયા એક પ્રકારે પ્રશ્ન થાય કે તાજેતરની અંદર મધ્યપ્રદેશની સરકાર દ્વારા મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણે એક વાત રજૂ કરવામાં આવી, અને એ શિવરાજસિંહ ચૌહાણ સાહેબ દ્વારા એ વાત રજૂ કરવામાં આવી કે હવેથી રાજ્યની સરકારી નોકરીઓ એ મધ્યપ્રદેશના બાળકો માટે, મધ્યપ્રદેશના ઉમેદવારો માટે રિઝર્વડ કરી દેવામાં આવે છે. એટલે એ મધ્યપ્રદેશના બાળકો માટે છે એ રિઝર્વ કરી દેવામાં આવે છે. એ થઈ શકે છે, અને એ રાજ્ય છે એ પોતપોતાના આધારે એક સકારાત્મક ભેદભાવ કરી શકે છે. કેવો ભેદભાવ? તો કે સકારાત્મક ભેદભાવ કહેવામાં આવે છે. એ સકારાત્મક ભેદભાવ છે એ કોઈ પણ રાજ્ય છે એ કરી શકાય છે, કારણ કે એમના અંતર્ગત નોકરી આપવામાં આવે છે. મિત્રો ત્યાર પછી વાત કરીએ કે અનુચ્છેદ 16(3), બરાબર. અનુચ્છેદ 16(3) કે જે અંતર્ગત કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર સરકારની અંદર
કોઈ પણ સ્થાનિક સત્તાધિકારની હેઠળ કોઈ રોજગારી કે હોદ્દા ઉપરની નિમણૂક પહેલા તે રાજ્ય કે સંઘમાં નિવાસ સ્થાનની જરૂરિયાત નક્કી કરતો કાયદો પસાર કરતા સંસદને આ અનુચ્છેદની કોઈ પણ જોગવાઈ અટકાવી શકે નહીં. બરાબર. આથી આ જ રીતે હું તમને સમજાવવા માંગુ છું કે જે ખાસ બાબત માટે જે મધ્યપ્રદેશ જે અંતર્ગત કામ કરે છે, મધ્યપ્રદેશે જે જોગવાઈ કરી છે એ જોગવાઈ એ આના અંતર્ગત કરી શકાય છે. બરાબર. સંઘ કે રાજ્ય પ્રદેશની કોઈ પણ સરકાર કોઈ સ્થાનિક કે સત્તાધિકાર હેઠળ કોઈ રોજગારી કે હોદ્દાઓની નિમણૂક પહેલા એ નિવાસ સ્થાનની જરૂરિયાત નક્કી કરતો કાયદો એ જે તે રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર કરી શકે છે. આને કહેવામાં આવે સકારાત્મક ભેદભાવ. સકારાત્મક ભેદભાવ તરીકે જોવામાં આવે છે. મિત્રો, આ ખાસ યાદ રાખજો કે આ રીતે મધ્યપ્રદેશમાં અનુચ્છેદ 16(3) ના લીધે અંતર્ગત એમણે પોતાના રાજ્યની અંદર એ મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનમાં મધ્યપ્રદેશના જ જન્મ થયેલા ઉમેદવારોને રિઝર્વ કરી દીધા છે. અનુચ્છેદ 16(4) અંતર્ગત એક મહત્વની બાબત છે કે સમાનતાની અધિકાર અંતર્ગત એક અપવાદરૂપ છે. પછાત વર્ગના લોકો છે, ઓબીસી વાળા, એ લોકોને સરકારી નોકરીમાં નિમણૂક કરવા માટે અનામતની એક જોગવાઈ કરવામાં આવી કે જે રાજ્યના માટે જે રાજ્યની સેવાઓની અંદર ઓબીસી વર્ગનું પછાત વર્ગોનું પૂરતું પ્રતિનિધિત્વ ન હોય તો એમના ઉન્નતિ માટે આવી રીતે જોગવાઈ કરી શકાય છે. અને આ પણ એક સકારાત્મક ભેદભાવ છે. આ પણ સકારાત્મક ભેદભાવ તરીકે જોવામાં આવે છે. મિત્રો, અહીંયા ખાસ જોજો કે 16(4) અને 16(3) આ બંને સકારાત્મક ભેદભાવ જે છે એ જોવામાં આવે છે. બરાબર. એટલે કે આ જે છે એ સ્પેશિયલી અહીંયા આ બેકવર્ડ ક્લાસીસ માટે આ સત્તા જે છે વાપરી શકાય છે. અને એના માટે એક પછાત આયોગ, જેને આપણે પછાત આયોગ તરીકે ઓળખીએ છીએ, બરાબર, અને એ પછાત આયોગ પણ રચના એની કરવામાં આવી છે 1978 ની અંદર. પછાત આયોગ 1978 ની અંદર આ પછાત આયોગ બનાવવામાં આવ્યું. અને એ પછાત આયોગ બિંદેશ્વરી પ્રસાદ મંડલ, કે જેને આપણે ટૂંકા નામે બીપી મંડળની અધ્યક્ષતાની હેઠળ આ પછાત આયોગ છે એ બનાવવામાં આવેલું છે કે જે એના અંતર્ગત એસી અને એસટી માટે નોકરીઓમાં અનામત આપવા માટે હતું. બરાબર. ત્યાર પછી બીજું પછાત વર્ગ આયોગ જે છે એ 1990 માં એનો આદેશ કરવામાં આવ્યો કે જેની અંદર સરકારી નોકરીઓમાં પહેલા તો એસી એસટી માટે હતું, એસસી એન્ડ એસટી માટે હતું. ત્યાર પછી એની અંદર 1990 માં ઓબીસી ને પણ એડ કરી દેવામાં આવ્યા, એટલે કે અધર બેકવર્ડ ક્લાસીસ, અને એના અંતર્ગત અનામત આપવાની એક જોગવાઈ કરી દેવામાં આવી છે. મિત્રો, હાલમાં તમને ખ્યાલ છે કે કેટલા ટકા ભારતની અંદર અનામત પ્રથા જે છે આપવામાં આવી છે? ભારતની અંદર એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ, બરાબર, ઈડબ્લ્યુએસ અંતર્ગત તાજેતરમાં જ લાગુ કરવામાં આવ્યું છે. અને એ ઈડબ્લ્યુએસ એટલે કે 103મો બંધારણીય સુધારો, ઈડબ્લ્યુએસ, ઇકોનોમિક વીકર સેક્શન કહેવામાં આવે છે. 103મો બંધારણીય સુધારો, બરાબર. આ 103મો બંધારણીય સુધારો એ બિન અનામત વર્ગો એટલે કે સવર્ણોને આર્થિક આધાર ઉપર, કયા આધારે? આર્થિક આધાર પર, બરાબર, એ સરકારી નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં કેટલા ટકા? તો કે 10% અનામત આપવાની વાત જે છે અહીંયા રજૂ કરવામાં આવી છે. બરાબર. અને એના માટે એક ખાસ કરીને 103મો બંધારણીય સુધારો, કેટલામો? તો કે 103મો સુધારો 2019 માં પસાર કરવામાં આવ્યો. અને આના અંતર્ગત 100 આ રીતે જે છે સુધારો ત્રીજો પસાર પણ કરી દેવામાં આવ્યો. બરાબર. અને રાષ્ટ્રપતિ દ્વારની અંતર્ગત આ 10% ના અનામતને લાગુ પણ કરી દેવામાં આવ્યું. અને ગુજરાત દેશની અંદર, ગુજરાત આપણું દેશમાં 10% અનામત ઈડબ્લ્યુએસ આપવા વાળું દેશનું સૌપ્રથમ રાજ્ય છે. સૌપ્રથમ એવું રાજ્ય એ ગુજરાત છે. આ રીતે મિત્રો વાત કરીએ આપણે આજે કે અનામત છે એ કેટલા ટકા આપવામાં આવ્યું છે.
અનામતની હાલની પરિસ્થિતિ દેશની અંદર શું છે? તો મિત્રો જાઓ ખાસ કરીને જોજો કે એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ ઈબીસી એટલે કે બિન અનામત આર્થિક પછાત એટલે કે ઈબીસી અથવા તો ઈડબ્લ્યુએસ આપણે કહીએ, બરાબર, ઇકોનોમિક વીકર સેક્શન, કારણ કે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ આપણે જોઈએ છે એટલે ઈડબ્લ્યુ સર્ટિફિકેટ. અનામતની જે સ્થિતિ છે, બરાબર, એ અત્યારે કેવી છે? એસસી હોય એને 15% અનામત આપવામાં આવે છે. આ જીઆર નો તાજેતરમાં ચુકાદો જે છે એને આના આધારે વાત કરે છે. ત્યારબાદ 7.5% એસટી માટે અનામત રાખવામાં આવ્યા છે. ઓબીસી માટે 27% અનામત રાખવામાં આવ્યા છે. અને ઈડબ્લ્યુએસ અથવા તો ઈબીએસ માટે 10% અનામત અહીંયા રાખવામાં આવેલા છે. આ રીતે હાલની અંદર ભારતમાં કુલ અનામત 59.5% છે. 59.5% કુલ અનામત છે આ, બરાબર. આ રીતે ભારતની અંદર હાલમાં અનામતની સ્થિતિ છે. આ રીતે અને સાથે સાથે તાજેતરની અંદર વાત કરી દઉં કે સુપ્રીમ કોર્ટ દ્વારા મરાઠા અનામતના એક પિટિશન હતી અનામત માટેની. એ પિટિશનમાં એ મરાઠા અનામત ઉપર સ્ટે આપવામાં આવેલો છે અને જેને કારણે ઈડબ્લ્યુએસ ઉપર પણ આવનારા સમયમાં એ અસર પડશે. તો આ રીતે ભારતની અંદર આટલા પ્રકારે જે છે એ અનામત આપવામાં આવ્યું છે. આ ખાસ બાબત મિત્રો તમારા માટે ખૂબ જ મહત્વની બાબત છે. એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ, બરાબર, કેટલા ટકા અનામત છે એ પૂછવાની શક્યતા છે, કારણ કે આ વસ્તુ અત્યારે હોટ ફેવરિટ છે, બરાબર. અનુચ્છેદ 15.16.5 કે જેના અંતર્ગત કોઈ પણ ધાર્મિક સંપ્રદાય હોય કે એ સંપ્રદાયના કે કોઈ ધાર્મિક સંસ્થાઓના કામકાજ સંબંધમાં હોદ્દો ધરાવનાર એ વ્યક્તિ અથવા તો સંસ્થાપક સદસ્યોની સમિતિનો એ સભ્ય બનવું હોય તો એ ચોક્કસ ધર્મમાં માનનારો સંપ્રદાયનો વ્યક્તિ હોવો જોઈએ, એવી વાત જે છે અહીંયા રજૂ કરવામાં આવી છે. ધારો કે કોઈ ધાર્મિક સંપ્રદાય અથવા તો ધાર્મિક સંસ્થા છે તો એના માટે એ જે તે સંપ્રદાયનો અથવા તો કાસ્ટનો વ્યક્તિ હોવો જરૂરી છે. અને આના અંતર્ગત કોઈ જોગવાઈ કોઈ પણ રાજ્ય કરી શકશે અને એને સકારાત્મક ભેદભાવ માનવામાં આવશે. હવે વાત કરું કે પશુપાલન કરવા માટે કેન્દ્રીય શિક્ષણ સંસ્થામાં અધિનિયમ 2016 પસાર કરવામાં આવ્યો અને એમાં એવું કરવામાં આવ્યું કે આના અંતર્ગત પછાત વર્ગને 27%ની અનામત આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે, બરાબર. અને આના અંતર્ગત ધારો કે કોઈ નવી એક સંસ્થા ધાર્મિક સંસ્થા છે માઇનોરિટી માટે, મુસ્લિમો માટે, તો એમાં મુસ્લિમો જ આવી શકે છે. એની વ્યવસ્થાપક સમિતિનો સભ્ય જે તે મુસ્લિમ જ હોઈ શકે છે, મુસ્લિમ ધર્મનો પાળનારો વ્યક્તિ હોઈ શકે. પારસી માટેની કોઈ સમિતિ બનાવવામાં આવે તો એના પારસી સભ્ય જ હોઈ શકે. જૈન માટે કોઈ સમિતિ બનાવવામાં આવે છે તો જૈન ધર્મ પાળનારો જ વ્યક્તિ હોઈ શકે છે. તો એના માટે આવી રીતે સભ્ય સકારાત્મક ભેદભાવ કરી શકાય છે. વાત કરીએ મિત્રો અનુચ્છેદ 17 અને એ અસ્પૃશ્યતા નાબૂદી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેઓ સમાજની આ અભડછેટ અસ્પૃશ્યતાનો ખૂબ જ ભોગ બનેલા છે અને જ્યારે એમના દ્વારા સમગ્ર ભારતીય સમાજ માટે એ અસ્પૃશ્યતા નાબૂદીનો આવો એક અનુચ્છેદ છે એ રજૂ કરવામાં આવેલો કે જે ખૂબ જ કાબિલિયત છે. કારણ કે આ અનુચ્છેદના અંતર્ગત ભારતમાં થી ઘણા બધા લોકોની સાથે જે અસ્પૃશ્યતા જેવો વ્યવહાર થતો હતો એ વ્યવહાર હવે શક્ય નથી. અસ્પૃશ્યતા એ હંમેશા ભારતીય સમાજનું એક કલંક તરીકે જોવામાં આવે છે અને આ અસ્પૃશ્યતા હવે એક સજાપાત્ર ગુનો છે. કેવો? તો કે સજાપાત્ર એ ગુનો બને છે અત્યારે. મિત્રો અસ્પૃશ્યતાની અંતર્ગત કયા કયા પ્રકારનો અપરાધ ગણવામાં આવે? ધારો કે તમને કોઈ ધાર્મિક સ્થળોએ સાર્વજનિક સ્થળોએ પૂજા કરતા અટકાવે તો એ ગુનો છે. પરંપરાગત રીતે ધાર્મિક દાર્શનિક સ્થળ ઉપર અસ્પૃશ્યતા માનવામાં નથી આવતી, બરાબર. તમને અનુસૂચિત જાતિના કોઈ વ્યક્તિઓને અથવા તો અનુસૂચિત જનજાતિના કોઈ પણ વ્યક્તિ અનુસૂચિત જાતિ અથવા તો જનજાતિના કોઈ પણ વ્યક્તિને કોઈ બીજા ઉમેદવારની પક્ષની અંદર તરફેણમાં ચૂંટણી કરવા માટે મત આપવા માટે દબાણ કરવામાં આવે તો એ પણ અહીંયા અપરાધ ગણવામાં આવે છે. કોઈ વસ્તુ કે સેવાથી વંચિત રાખવામાં આવે એ પણ અહીંયા અપરાધ માનવામાં આવે છે. કોઈ શૈક્ષણિક સંસ્થાઓ, દવાખાનો કે છાત્રાલયમાં
હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં ના પાડે છે તો એ પણ અહીંયા અસ્પૃશ્યતા માનવામાં આવે છે. કોઈ હોટલો સાર્વજનિક સ્થળોએ પ્રવેશતા અટકાવે એ પણ અહીંયા અસ્પૃશ્યતા માનવામાં આવે છે. આવા કોઈ પણ કાર્યો જે છે એ અહીંયા થઈ શકે નહીં. અનુચ્છેદ 17 એ હંમેશા અસ્પૃશ્યતાની નાબૂદી માટે બનાવવામાં આવેલો છે અને ગાંધીજી પણ અસ્પૃશ્યતાની અંદર માનવામાં આવતા નહીં. અને આના અંતર્ગત ખાસ કરીએ તો એક અધિનિયમ છે કે નાગરિક સુરક્ષા અધિનિયમ. નાગરિક સુરક્ષા અધિનિયમ 1955 કે જેના અંતર્ગત અસ્પૃશ્યતાને દંડનીય અપરાધ જાહેર કરવામાં આવેલો છે અને એમાં 500 રૂપિયા સુધીનો દંડ છે અને 6 મહિના સુધીની કેદ. 500 રૂપિયા સુધીનો દંડ અને 6 મહિના સુધીની કેદ આ જાહેર કરવામાં આવેલું છે અને સાથે સાથે ચૂંટણીઓમાં પણ એમને અયોગ્ય ઘોષિત કરી દેવામાં આવશે. આ સ્પેશિયલી અસ્પૃશ્યતા માટે બનાવવામાં આવેલો છે. ત્યાર પછી 1980 માટે ખાસ કરીને એસસી માટે 1989 એસસી એક્ટ બનાવવામાં આવ્યો છે. બરાબર. અને જેના અંતર્ગત અસ્પૃશ્યતા નાબૂદી અધિનિયમ 1989 તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ સાથે અસ્પૃશ્યતા થાય, ખાસ કરીને એસસી ને એસટી, તો એમને તરત જ ન્યાય મળે એટલા માટે એટ્રોસિટીનો કાયદો તરીકે પણ એને ઓળખવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિની તપાસ કર્યા વગર જ એને ડાયરેક્ટલી પેલા જેલમાં જે છે નાખી દેવામાં આવે છે. આવા દંડનીય અપરાધ તરીકે એને અસ્પૃશ્યતાને લેવામાં આવેલો છે. એટલે આ ખાસ બાબત મિત્રો, અસ્પૃશ્યતાને ભારતમાં ક્યારેય પણ સ્થાન આપવામાં આવેલું નથી. ત્યાર પછી વાત કરીએ મિત્રો અનુચ્છેદ 18 કે જે ઇલકાબોની નાબૂદી તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અંદર ઇલકાબો છે એમની નાબૂદી છે, પરંતુ ભારતમાં ડિગ્રીની નાબૂદી નથી. બરાબર. કોઈ પણ રાજ્ય સૈન્ય કે શિક્ષણ સિવાય, ખાસ કરીને અહીંયા શબ્દ વાપરો છે, સૈન્ય કે શિક્ષણ સિવાયના ક્ષેત્રમાં કોઈ ઇલકાબો કે ઉપાધિઓ આપી શકે નહીં. સૈન્યની અંદર જે કર્નલ છે, મેજર જનરલ છે, આવા પ્રકારની જે છે એ ઉપાધિઓ ઇલકાબો છે એ સૈન્યને છૂટ છે. શિક્ષણની અંદર ડોક્ટરેટ છે, એ ડોક્ટર છે એ ઉપાધિ છે તમારી. બરાબર. એ આપી શકાય છે, એ તમારી ડિગ્રી છે. જ્યારે આ છે એ ઉપાધિ છે. બરાબર. ઈઆર તમે લગાડો, એન્જિનિયર વાળા ઈઆર લગાડે, ડોક્ટર હોય તો ડીઆર કરે. બરાબર. આવા પ્રકારની એ તમારી ડિગ્રી કહેવામાં આવે છે, એ તમે લગાડી શકો છો, પરંતુ આ રીતે જે છે ઇલકાબો લગાડી શકાતા નથી અને ઇલકાબો લગાડવાની છૂટ અહીંયા આપણા ભારતના સૈન્યને જ છે. બરાબર. ભારતનો કોઈ નાગરિક વિદેશ દેશોમાંથી કોઈ ઉપાધિ સ્વીકારી શકે નહીં. અહીંયા એક પ્રશ્ન થાય કે મોદી સાહેબને સર્વોચ્ચ દેશનું સન્માન મળતું હોય, દુબઈનું મળ્યું છે, ઓમાનનું મળ્યું છે, તો એ કેમ ન ગણાય? કારણ કે એ આપણા ભારત દેશના પ્રતિનિધિ તરીકે જાય છે, એમને સન્માન કરવામાં આવે છે, તો એ સમગ્ર ભારતીયોનું સન્માન તરીકે જોવામાં આવે છે. ભારતની અંદર કોઈ વિદેશી રાજ્યમાં, કોઈ પણ વિદેશી રાજ્યમાં અથવા તો દેશમાં કોઈ પદ ધારણ કરવું છે તો અથવા તો ઉપાધિ સ્વીકાર કરવી છે, તો એના માટે તમારે પેલા રાષ્ટ્રપતિની આપણા સહમતિ મેળવવી પડે. રાષ્ટ્રપતિ જો તમને સહમતિ આપે તો અને તો જ તમે એ ઉપાધિ સ્વીકારી શકો છો, બાકી નહીં. કોઈ લાભના પદ ઉપર રહેલો કોઈ પણ વ્યક્તિ કોઈ વિદેશી રાષ્ટ્રની આધીન કોઈ પણ ભેટ કે ઉપલબ્ધિ એ રાષ્ટ્રપતિની સહમતિ વગર સ્વીકારી શકે નહીં. બરાબર. અહીંયા હંમેશા રાષ્ટ્રપતિની સહમતિ તમને જોઈશે જ. બરાબર. હવે પ્રાચીન સમયની અંદર કેટલાક વંશાનુગત પદ જે છે એના માટે વંશાનુગત પદ હાયરાર્કી જે છે એ આપવામાં આવતી, જેમ કે મહારાજ, રાય બહાદુર, રાજ બહાદુર, રાજ સાહેબ, દિવાન બહાદુર, એવા અલગ અલગ નામો છે આપવામાં આવતા હતા. અને આ પણ એની પર પણ પ્રતિબંધો મૂકવામાં આવેલા છે. કે મહારાજ તમે ઓન પેપર નો લખાવી શકો. બરાબર. રાવ બહાદુર નો લખાવી શકો. એના માટે ભારતના બંધારણમાં અનુચ્છેદ 18 અંતર્ગત મનાઈ કરી દેવામાં આવી છે, પ્રતિબંધ ફેરવવામાં આવ્યો છે, કારણ કે એ સમાનતાના અધિકારથી વિરુદ્ધ છે. કેનાથી વિરુદ્ધ છે? તો કે સમાનતાથી વિરુદ્ધ કરવામાં આવ્યું છે. ભારતની અંદર મિત્રો ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, એ લોકો એને જે સન્માન આપવામાં આવ્યા છે એ એવોર્ડ છે. બરાબર. જો કોઈ પણ વ્યક્તિ એ પોતાની નામની આગળ કે પાછળ ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મશ્રી, પદ્મ વિભૂષણ એવા કોઈ નામ લગાડશે તો એ વ્યક્તિનો ઇલકાબ
પાછો લઈ લેવામાં આવશે, આ એને મનાઈ કરવામાં આવી છે અને આ રીતે ભારતના બંધારણમાં કેટલીક જોગવાઈઓ પણ કરવામાં આવી છે. અહીંયા એક વાત ખાસ મહત્વની કહું મિત્રો, આપણા દેશની અંદર આવા ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ એવા પ્રકારના પુરસ્કારોની સ્થાપના 1954 થી કરવામાં આવી હતી. 1954 માં આવા પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી. એક સમય એવો આવ્યો ઈસવીસન 1977 માં મોરારજીભાઈ દેસાઈની સરકાર આવી. મોરારજી દેસાઈની સરકારની અંદર આ 1977 માં આ રાષ્ટ્રીય પુરસ્કારો નાબૂદ કરી દેવામાં આવ્યા, બંધ કરી દેવામાં આવ્યા. ત્યાર પછી 1980 ની અંદર ફરી પાછા ઇન્દિરા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવ્યા. ઇન્દિરા ગાંધી દ્વારા જે છે આ પુરસ્કારો ફરી પાછા શરૂ કરવામાં આવે છે. તો મિત્રો આશા રાખું છું કે ભાઈ આ માહિતી છે એ તમને સારી રીતે સમજાઈ ગઈ હશે અને તમારા નોલેજની અંદર, બંધારણના નોલેજની અંદર સમજ જે છે વધારો થયો છે. અને જો તમને મિત્રો આ વિડીયો જે છે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રોની સાથે. વધુ ને વધુ તમારા સપોર્ટની અમને ખૂબ જ જરૂર છે અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા વિડીયો છે તમારી સાથે ફટાફટ પહોંચી શકે. નોટિફાઈ કરવાનું ભૂલતા નહીં. પીડીએફ મેં તમને વાત કરી એમ રીતે તમને ટેલિગ્રામ ચેનલની મારફતે મળી જશે, એટલે ટેલિગ્રામ ચેનલ તમામ મિત્રો જોઈન થઈ જાજો. મળીએ છીએ નવા વિડીયોની અંદર નવા અનુચ્છેદો સાથે. જય હિન્દ.